ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોર્ટના હુકમને લઈને શહેરના કેટલાક અડચણરૂપ ધાર્મિક સ્થળોને હટાવવાની નોટિસો આપવામાં આવે છે। જોઈએ તો સમગ્ર ગુજરાતમાં હાઈકોર્ટના હુકમ બાદ રસ્તામાં અડચણરૂપ બનતા ધાર્મિક સ્થળોને હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અને આ ધાર્મિક સ્થળોને નોટિસ પણ આપી દેવામાં આવી છે। આ ધાર્મિક સ્થળોને હટાવવાના મુદ્દાને લઈને ઠેર ઠેર આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને આજે ભાવનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા શહેરના નીલમબાગ સર્કલેથી રેલી યોજીને કલેક્ટર કચેરીએ આવેદન આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચે તે પહેલાં જ મોતીબાગ ખાતે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું। બાદમાં મામલો થાળે પાડતા આમ આદમી પાર્ટીના આગેવાનોને કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા માટે જવા દેવામાં આવ્યા હતા। જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ધાર્મિક સ્થળ તોડવા અંગેની નોટિસ આપવામાં આવી છે। આ ધાર્મિક સ્થળો સાથે હિન્દુ સમાજની લાગણી જોડાયેલી હોય અને આ મંદિરો જો તોડવામાં આવશે તો હિન્દુ સમાજની લાગણી દુભાઈ શકે છે અને શહેરનું શાંતિમય વાતાવરણ ડોળાઈ શકે છે, જેને લઈને આ મંદિરોનું ડિમોલેશન ન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આજે ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર અને જિલ્લા દ્વારા જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ તંત્ર દ્વારા ભાવનગર શહેરની અંદર અંદાજે 394 જેટલા મંદિરો, ધર્મસ્થાનોને, ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરી અને હિન્દુ ધર્મના લોકોની, સનાતન ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચે, આસ્થા તૂટે એ પ્રકારે પોતાને હિન્દુ વિચારધારાની પાર્ટી ગણાવતા હિન્દુ ધર્મના નામે, રામના નામે, મંદિરના નામે મત માગતી ભારતીય જનતા પાર્ટી આજે ભાવનગરની અંદર 394 મંદિરોને, ધર્મસ્થાનોને એને પાડી દેવાની, એને ડિમોલેશન કરવાની, એના ઉપર બુલડોઝર ફેરવવાની જે નોટિસ આપવામાં આવી છે, એમાં હનુમાનજીનું મંદિર હોય, શંકર ભગવાનનું મંદિર હોય, મામાદેવનું મંદિર હોય, ખોડિયાર માતાજીનું મંદિર હોય, મેરડી માતાજીનું મંદિર હોય, આ તમામ મંદિરોને પાડી દેવા માટેની જે નોટિસો આપવામાં આવી છે એના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી આજે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છીએ। કારણ કે જે રીતે અવૈધ બિલ્ડિંગો, ગેરકાયદેસર બિલ્ડિંગો, મોટી બિલ્ડિંગો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે, છતાં આ બિલ્ડિંગો તોડવામાં નથી આવતી, એની ઉપર કાર્યવાહી કરવામાં નથી આવતા, પરંતુ હિન્દુ ધર્મના લોકોની આસ્થા સાથે જે આ મંદિરો જોડાયેલા છે એને પાડવા માટેની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પેરવી કરી રહી છે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, બિલકુલ સાંકી લેવામાં નહીં આવે। અમે આજે આવેદનપત્ર આપવા જઈએ છીએ કે આ 390 મંદિરોને પાડવામાં ન આવે અને જો એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અને ખૂબ મોટા પ્રમાણમાં ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે। જય શ્રી રામ, જય શ્રી રામ।